إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. بسم الله الرحمن الرحيم. ألف لام ميم. تلك آيات الكتاب الحكيم. माह रमजान ने 8મી રાત આવી પહોંચી. લગભગ 25% માહ રમજાન પૂરો થયો. હવે આપણા હાથમાં બસ 3 અઠવાડિયા જેટલો દિવસ બાકી રહ્યો. વધીને 3 અઠવાડિયાને 1 દિવસ. ગાફિલ ના રહીએ અને આ માહ રમઝાનથી બચેલા દિવસોમાં પૂરતો ઉપયોગ કરી લઈએ. આ માહ રમઝાન દરમિયાન આપની સમક્ષ સૂરે લુકમાનની વિશે વાત કરવાનો શરફ હાસિલ કર્યો કે જેમાં ખુદાવંદ આલમ પહેલા કિતાબે હકીમની વાત કરે છે, પછી મુશરિકો કે જે લોકો લાહવલ હદીસને ઈજાદ કરે છે એની વાત કરી, અને મોમિનોને વાયદો આપ્યો કે ખુદા તમને જન્નત આપશે. અને પછી વાત કરે છે ખિલકતે આસમાન અને જમીનની, કે ખુદાવંદ આલમે આ આસમાનને એવા બનાવ્યા, એવા પિલર વાળા બનાવ્યા, એવા પોતો વાળા બનાવ્યા કે જે પોતો દેખાતા નથી. જમીનને પણ એવી બનાવી કે જેમાં ડુંગરાઓ રાખ્યા કે જેથી આપણે ધ્રુજતા નથી. અગર જો આ ડુંગરા ના હોત તો આપણે જમીન ઉપર ઊભા પણ ના રહી શકત, હંમેશા ધ્રુજ્યા કરત, ધરતીકંપ અવારનવાર આવ્યા કરત. હવે આપણને ઇન્વાઇટ કર્યા ખુદાવંદ આલમે કે આપણે અલ્લાહની ખિલકતમાં વિચાર કરીએ. જેટલો આપણો વિચાર વધારે હશે એટલી આપણને અલ્લાહની મારિફત વધારે સમજાશે, અને જેટલી મારિફત વધારે સમજાશે ખુદા આપણને કબીર અને અલ્લાહુ અકબરની સાચી તફસીર ત્યાં દેખાશે. ભલે આપણે જિંદગીમાં અલ્લાહુ અકબર 1000 વખત કહીએ, દિવસમાં 1000 વખત આપણે અલ્લાહુ અકબર કહીએ, પરંતુ જ્યાં સુધી ખુદાની ખિલકત વિશે આપણે વિચાર નહીં કરીએ, આ કુરાન વિશે વિચાર નહીં કરીએ, ત્યાં સુધી ખુદાની મારિફત ખરેખર ખુદા અકબર છે, ખુદા મોટો છે એ નહીં સમજાય. માટે જરૂરી છે કે આપણે કુરાન બાબતે, જિંદગી બાબતે, જન્નત અને જહન્નમ બાબતે, સૂરજ અને ચાંદ વિશે, દિવસ અને રાત વિશે વિચાર કરીએ. તફક્કુર હદીસમાં છે, અત-તફક્કુરુ યદઉ ઇલા અલ-બિર, કે આ તફક્કુર ઇન્સાનને નેકી તરફ ખેંચી લાવે છે. હવે અગર જો આપણે આ તફક્કુર વિચાર કરશું તો આપણી મારિફતમાં વધારો થશે. ગઈકાલે આપણે આના ઉપર વાત કરી. જેમ જેમ આપણી મારિફત વધશે એનો અસર જે છે એ આપણી જિંદગી ઉપર આવશે. હવે એ અસર શું છે એમાંની એક વાત આપણે ગઈકાલે કરી. શું હતી? આપણા બીજા ઇમામ હસન મુશ્તબા અલૈહિ સલાતુ વસલામની વાત. કે જે કોઈ ઇન્સાન અલ્લાહને ઓળખે છે, અલ્લાહની મારિફત હાસિલ કરે છે તો અલ્લાહ સાથે મોહબ્બત કરવા લાગે છે. જ્યાં સુધી આપણને મારિફત નહીં હોય ત્યાં સુધી ખુદા સાથે મોહબ્બત આવવાની. બીજો અસર જિંદગીમાં જે આપણને અલ્લાહની મારિફત અતા કરે છે એ આ છે
કે જેમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે મન કાન બિલ્લાહી અ'રફ, જે કોઈ ઇન્સાન જેમ જેમ અલ્લાહની વધારે મારિફત રાખતો હશે કાન મિન અલ્લાહી અખવફ, એ ઇન્સાનની જિંદગીમાં અલ્લાહનો ખૌફ પણ વધારે હશે. હવે આપણે એક નાના બાળકને આપણે ડરાવતા હોઈએ, નાનું બચ્ચું સૂતું ના હોય તો આપણે એને ખીજાશું કે સુઈ જાઓ, નકર શૈતાન આવશે. દાખલા તરીકે ઘણા લોકો તો એમ ડરાવતા હોય છે કે સુઈ જા, નકર આગળને બોલાવું છું. ઘણા હજી રસ્તામાં પણ બચ્ચાઓને ડરાવતા હોય છે. છોકરા મસ્તી કરતા હોય, જો આગળ છે, આગળ કહી દેશે. શું આગળ શું કરી લેશે? પણ ડરાવવાની એક રીત છે. પણ છોકરા શું ડરવાના છે? એક બે વખત ચાલો, શૈતાન કઈક માએ કીધું છે, બાપે કીધું છે, મોટી વાત છે, તો એક બે દિવસ ડરશે. પછી 1000 વખત એને કહેશું કે શૈતાન આવશે કે જિન્નાત આવશે કે આગળ આવશે, એ ડરશે નહીં. અને ઘણી વખત આપણે બચ્ચાઓને ડરાવતા હોઈએ છીએ. આ એક બહુ ધ્યાન દેવા વાળી વસ્તુ છે. પારાંતેશમાં કહેતો જાવ, મિસાલ દેવી હતી મને આના ઉપરથી, પણ વાત આવી ગઈ છે તો કહેતો જાવ. ઘણી વખત આપણે નાના બચ્ચાઓને ડરાવતા હોય છે. નમાઝ પઢે ને કે ખુદા જહન્નમમાં નાખશે, સીધો બેસશે ને ખુદા તને તાપમાં નાખશે, આગમાં નાખશે, બાળી નાખશે તને ખુદા. હવે નાના બચ્ચાને શું ખબર પડે આગ શું છે અને ખુદાનો અઝાબ શું છે? અત્યારથી આપણે ખુદાથી બચ્ચાના દિલમાં નફરત પેદા કરીએ છીએ. નહીં, નાના બચ્ચાને તો ફોસલાવીને જન્નતની લાલચ દેવી જોઈએ, ના કે ખુદાથી ડરાવવું જોઈએ. એક દરૂદ પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. કહેવાનો મકસદ, નાના બચ્ચાને આપણે અમુક વસ્તુથી ડરાવતા હોઈએ છીએ, પણ એ બચ્ચાને ખબર નથી કે શૈતાન કોણ છે, જિન્નાત શું છે, તો એ કેટલું ડરશે. બહુ ઓછા ટકા, 100% આપણે લઈએ તો 1-2% એના દિલમાં ડર બેઠશે, વધારે ડર બેઠશે નહીં. શું કામ? કારણ કે હજી શૈતાનને ઓળખતો નથી કે શૈતાન કઈ વસ્તુનું નામ છે. એ હજી જિન્નાતને ઓળખતો નથી કે જિન્નાત કઈ વસ્તુનું નામ છે. તો પછી એનાથી ડરાવવાથી કઈ ફાયદો નહીં થાય. એવી જ રીતે આપણે અગર જો ખુદાની મારિફત નહીં રાખતા હશું તો પછી ડરવાની વાત આવશે. આપણી મારિફતમાં કમી છે એટલા માટે આપણે જિંદગીમાં ખુદાથી ડરતા નથી. પણ જેમ જેમ આ મારિફત વધતી જાય એમ એમ આપણે અલ્લાહથી નજદીક થતા જશું. પછી આપણને ખબર પડશે કે ખુદાનો ગઝબ, ખુદાનો ગુસ્સો, ખુદાની નેર્વોસિટી શું છે. પછી આપણને ખબર પડશે કે ખુદાએ જહન્નમ કેવી બનાવી છે. જેમ જેમ મારિફત આવતી જશે એમ એમ આપણા ડરમાં પણ વધારો થતો જશે. અને મારિફત જેમ જેમ આવતી જશે પછી આપણે જાહેરમાં તો ગુનાહ નહીં કરશું, બલકે એકાંતમાં પણ ખુદાથી ડરશું અને એકાંતમાં પણ ગુનાહ નહીં કરીએ. શું કામ? કે મારો પરવરદિગાર મને જોઈ રહ્યો છે. એની મારિફત આપણને જ્યારે હાસિલ થઈ જશે ત્યારે આપણે ખુદા અને એના અઝાબનો ડર રાખવા લાગશું. એક તરફ મોહબ્બત પણ હશે અને એક તરફ ડર પણ હશે. હવે તમે એમ વિચાર કરશો કે આપણે એક તરફ મારિફત વધે તો અલ્લાહની મોહબ્બત વધે, એક તરફ જે છે ખુદાથી ડર પણ વધે, તો આ બંને વસ્તુ એક જગ્યા ઉપર કેમ ભેગી થાય? એ પણ એક નાના બચ્ચાની મિસાલ ઉપરથી આપણે સમજી શકીએ. એક નાનું બાળક હોય એ પોતાની માથી બહુ વધારે મોહબ્બત રાખતો હોય, પોતાની માથી બહુ વધારે મોહબ્બત હોય એને. પણ જ્યારે તોફાન અને મસ્તી કરે અને માં એક આંખ કાઢે તો છોકરો બેસી જશે ચૂપચાપ. શું કામ? કારણ કે મારી માં નિર્ણય થશે. અથવા કઈ બગાડો કર્યો હશે, કઈ તોડી નાખ્યો હોય, ગ્લાસ તોડી નાખ્યો હોય, અથવા જગ તોડી નાખ્યો, અથવા કઈ તેલે તોડી નાખ્યું હોય, તો શું થશે? બચ્ચો દૃષ્ટો હશે. શું મોહબ્બત નથી? અહીંયા મોહબ્બત છે, પરંતુ કારણ કે ભૂલ કરી છે તો માં અને પીલીશું આપશે, ખીજાશે, મારશે, તો એ માર
અને ખીજાવાનો ડર બચ્ચાના દિલમાં છે. તો બંને વસ્તુ એની જિંદગીમાં આવી, મોહબ્બત પણ આવી અને સાથે સાથે ડર પણ આવ્યો. એવી જ હાલત આપણી અને પરવરદિગાર વચ્ચે છે કે આપણી મારિફતમાં આગળ જો વધારો થયો, ખુદાને ઓળખી લીધા, તો ખુદા સાથે મોહબ્બત પણ છે કે ખુદા આપણને દરેક વસ્તુ અતા કરવા વાળો છે. સાથે સાથે ડર પણ છે કે હું અગર જો ભૂલ કરીશ તો ખુદા મારા નામે અમાલમાં ગુનાહ લખી નાખશે. અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર, માફ કરજો, જંગી સિફીનની વાત કરીએ, અને જ્યારે આ ઇન્સાન ખુદાથી ડરવા લાગશે, ખુદાની મારિફત આવવાથી ખુદાથી ડરવા લાગશે, પછી જિંદગીમાં કોઈ વસ્તુથી એ ઇન્સાન નહીં ડરે. જંગી સિફીનમાં મલાએ કાયનાત હઝરતે અમીર અલ-મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ પોતાના દીકરા મોહમ્મદ હનફિયાને કહે છે, મોહમ્મદ હનફિયા બિસ્મિલ્લાહ આગળ વધ. આ જે લશ્કર સામે દેખાઈ રહ્યું છે એ બહુ મજબૂત લીન બનાવેલી છે, એ તોડવાની છે, જાઓ આગળ વધો. મોહમ્મદ હનફિયા આગળ વધે છે, એક વાર, બે વાર, ત્રણ વાર હુમલો કરે છે, ચાર વાર હુમલો કરે છે, પણ નથી તોડી શકતા. બહુ ખતરનાક એ સફ હતી, બધા બહાદુરો હતા, એ તોડીને આગળ નહોતા વધી શકતા. મોટી સફ હતી, લશ્કર હતું, એને તોડવાનું હતું, નહોતા તોડી શકતા. છેવટે થાકી જાય છે. મલાઈકાના ખુદ તલવારને લે છે અને લશ્કરના દિલ ઉપર, લશ્કરના ક્યોરમાં જઈને હુમલો કરે છે, વચ્ચોવચ્ચ જઈને હુમલો કરે છે. એકલા ઘોડાથી નીચે આવે છે હુમલો કરવા માટે. એવી જબરદસ્ત લડાઈ કરે છે કે અહીંયા અમ્મારને જનાબે સલમાનને બધા અજબ થાય છે કે આ મલાઈકાના તો શું કર્યું. એકલા એકો તનહા આખા લશ્કર ઉપર તૂટી પડ્યા અને વચમાં જઈને હુમલો કરે છે. એવી ધમાસાન લડાઈ થઈ કે ધૂળ ઉડતી હતી, કઈ દેખાતું નહીં હતું. થોડી વાર થઈ, ઇમામ અલી અલ-ઇસ્લામ એ લશ્કરથી બહાર આવે છે, જોવે છે આખી તલવાર ઝુલ્ફિકાર ખૂનથી રંગીન છે, તલવારને સાફ કરે છે, વળી હુમલો કરે છે. એટલે સુધી હુમલો કરે છે કે એ લશ્કર આખું ભાગી જાય છે. જ્યારે ઇમામ અલી અલ-ઇસ્લામ આવે છે, જનાબ સલમાનને બધા પૂછે છે, મૌલા આ શું કર્યું? આવી રીતે તો કઈ હુમલો કરાતા હશે, તમને કઈ ડર ન લાગ્યો કે તમને કઈ થઈ ગયું તો શું થાત? ઇમામતનો, દીનનો શું થાત? ઇમામ અલી અલૈહિ સલામ એક જુમલો કહે છે કે વલ્લાહ આ કાર્ય મેં ફક્ત અને ફક્ત ખુદા માટે કર્યું છે. મને કોઈ જાતનો ડર નહીં હતો કે મારું શું થશે, શું નહીં થાય. કહેવાનો મકસદ, જેના દિલમાં ખુદાની મારિફત બેસી ગઈ હોય, જેના મગજમાં ખુદાની મારિફત આવી ગઈ હોય, પછી એ દુનિયાની કોઈ વસ્તુથી નહીં ડરે. ફક્ત અને ફક્ત એના દિલમાં ખુદા, એના ધ્યાનમાં ખુદા, એનો મકસદ ખુદા, અને હુમલો કરશે ખુદા માટે. પરંતુ એની સામે આપણે શું? જ્યારે મારિફત ના હોય, ખુદાનો ખૌફ ના હોય, તો પછી દુનિયાની નાની નાની વસ્તુથી આપણે ડર્યા કરશું. કઈ કઈ વસ્તુથી ડરશું? કોઈ વખત આપણે ગરીબીથી ડરશું, કોઈ વખત બીમારીથી ડરશું, કોઈ વખત દુશ્મનથી ડરશું, કોઈ વખત આફત અને બલાથી ડરશું, કોઈ વખત આપણે આપણી औलाद અને આપણે આપણી ઘરવાળીથી ડરશું. બધી વસ્તુથી ડર્યા કરશું. શું કામ? કારણ કે જ્યારે ખૌફે ખુદા નીકળી જાય તો દુનિયાની તમામ વસ્તુનો ડર ઇન્સાનની જિંદગીમાં આવી પડે છે. તનામાં મેં ઘણા રીચ માણસોને જોયા, પૈસાવાળાને, આટલી બધી દોલત હોવા છતાં એ ખાવાનું ખાસે રેશિમ વાળો. શું કામ? તો કે કઈ દિયાવેદ ના થઈ આવે, કઈ બીમારી ના થઈ આવે. પૈસો આટલો બધો છે છતાં પણ ડરે છે. શું કામ? નાની નાની વસ્તુથી ડરે છે. કઈક મને દિયાવેદ વધી ના જાય, કોલેસ્ટ્રોલ વધી ના જાય, નાની નાની વસ્તુ. પણ એની સામે આપણે જોઈએ કે જે ઇન્સાન ખુદાથી ડરતો હોય, મલાઈકાના જેવા, પૂરી દુનિયા એક તરફ થઈ જાય, આ ઇન્સાનના દિલમાં જરા બરાબર પણ ખૌફ વાકે નહીં. માટે જરૂરી છે કે આપણે આપણા દિલમાં ખુદાનો ખૌફ જ્યારે બેસાડી દેશું,
ત્યારે દુનિયાના બીજા બધા ખૌફથી આપણે નિડર થઈ જશું. ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ દુઆએ અરફામાં કહે છે, એ પરવરદિગાર, જેને તું મળી ગયો એને પછી કઈ વાતનો ખૌફ? ચાહે પૂરી દુનિયા એક તરફ આવી જાય તો શું થઈ ગયું? જનાબે ઇબ્રાહીમને જોઈએ, પૂરી કાયનાત એક તરફ થઈ ગઈ. એટલું જ નહીં, બલકે બધા દુનિયાના માણસો લાકડા ભેગા કરીને લાવતા. અને એમ નથી કે એક દિવસમાં લાકડા ભેગા થઈ ગયા હોય, બલકે કેટલાય સમય સુધી રાહ જોવામાં આવી કે બધા માણસો લાકડા ભેગા કરે. અમુક औरतो ને મર્દો તો મન્નત માનતા હતા કે અગર જો મારું આ કામ થઈ જશે તો હું મારા માલમાંથી આટલા % માલના લાકડા હું ખરીદીશ અને ઇબ્રાહીમને પાડીશ. વિચાર કર, પૂરી દુનિયા એક તરફ છે, હઝરત ઇબ્રાહીમ એક તરફ. શું હઝરત ઇબ્રાહીમના દિલમાં ખૌફ આવ્યો? બિલકુલ નહીં. ફરિશ્તાઓ પણ બચાવવા માટે આવ્યા તો એને પણ ના પડતી હતી, ના, આપણે તમારી મદદની જરૂર નથી. શું કારણ કે ખુદા મારો મદદગાર છે. તો ખુદાનો ખૌફ આવશે, દુનિયાની કોઈ પણ વસ્તુથી જે છે આપણે ભયભીત રહેશું નહીં, આપણને ડર લાગશે નહીં. તો આપણા માટે જરૂરી છે કે પહેલા ખુદાની મારિફત હાસિલ કરીએ કે જેનો અસર આપણી જિંદગીમાં એ આવશે કે આપણે ખુદાથી ડરશું. અને જ્યારે ખુદાથી ડરશું તો દુનિયાની બીજી કોઈ વસ્તુનો આપણને ડર લાગશે નહીં. એક સવાલ આપણે મુહમ્મદ વાલે મુહમ્મદ પર આપણી જિંદગીમાં ખુદાની મારિફતનો ત્રીજો અસર જે આપણને આવશે, કાયનાત હઝરત અમીર અલ-મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે, યંબગી લિમન અરફ અલ્લાહ સુબ્હાનહુ અન યરગબા ફીમા લદૈ, કે જે ઇન્સાનની જિંદગીમાં, જે ઇન્સાન પાસે અલ્લાહની મારિફત આવે તો એના માટે જરૂરી છે, એના માટે જોવે કે એ ઇન્સાન શોખ પેદા કરે કે એ વસ્તુને હાસિલ કરે કે જે વસ્તુ અલ્લાહ પાસે છે, માટે જરૂરી છે. ત્રીજો અસર જે આપણી જિંદગીમાં આવે છે, આ હદીસથી આપણે ઉપયોગ કરીએ તો એ છે કે શોખ આપણી જિંદગીમાં આવે. ખુદા પાસે કઈ કઈ વસ્તુ છે? તો કે ખુદા પાસે દોલત છે. ખુદા પાસે કઈ કઈ વસ્તુ છે? ખુદા પાસે ઇલ્મ અને હિકમત છે. ખુદા પાસે કઈ વસ્તુ છે? તો કે જન્નત છે. ખુદા પાસે કઈ વસ્તુ છે? તો કે ઇલ્મ અને મારિફત છે. કેટલી વસ્તુ એવી છે કે અલ્લાહ પાસે છે જે દુનિયામાં આપણને આનંદ નથી મળી શકતી, ગમે એટલો પૈસો ખર્ચ કરીએ એ નથી મળી શકતી. પણ જ્યારે આ મારિફત આવી જશે તો એ અલ્લાહ પાસે જે વસ્તુ છે એ હાસિલ કરવાનો શોખ થશે. તમને ખબર છે કે આગળમુખી ગુજરાતી સારી બોલે છે, તો તમે અહીંયા શું કામ આવશો? એક શોખના ખાતર કે કંઈક આપણે ગુજરાતીમાં સાંભળીએ તો આપણને તમને ખબર તો હોવી જોઈએ. એક માણસ કે જે નવો આવ્યો હોય એને ખબર ન હોય કે આગળમુખી ગુજરાતીમાં મતલબ પડે છે તો એને કંઈ પડી નહીં હોય. શું પડી હોય એને ખબર જ નથી કે ગુજરાતીમાં મતલબ થશે, એને એમ કે ઉર્દુમાં મતલબ થતી હશે તો નહીં આવે. તમને જ્યારે ખબર હોય નાના બારામાં ત્યારે તમે અહીં આવશો સરખી રીતે. એવી જ હાલત આપણી છે. શોખ થશે કે જ્યારે આપણને ખબર પડે કે ખુદા કેટલો અઝીમ છે તો આપણને એના પાસેથી મેળવવાની ચાહત પેદા થશે. આપણને ખબર પડે કે આ દેશનો મોટો જે છે એ આપણો દોસ્ત બની શકે છે અને એ બહુ રહીમ છે, કરીમ છે, દાખલા તરીકે દેવાવાળો છે, તો આપણને એના સાથે રિલેશન બાંધવાનો મોકો મળે તો આપણે પીછેહટ નહીં કરીએ. શું કામ? કારણ કે એના સાથે રિલેશન રાખશું તો આપણને ઘણા બેનિફિટ, ઘણા ફાયદા મળી શકશે. એવી જ હાલત અહીંયા ખુદાની સાથે છે કે આપણને જ્યારે ખુદાની મારિફત આવશે તો ખુદા પાસે જે વસ્તુ છે એને હાસિલ કરવામાં આપણો શોખ આવશે. પછી આપણે દુઆએ કોમેલ પડશું તો આળસ અને રિવાજ મુતાબિક આપણે દુઆએ કોમેલ નહીં પડીએ. નહીં, ખુદા પાકને દુઆએ કોમેલ પડશું એટલા માટે કે ખુદાથી આપણે કંઈક હાસિલ કરી શકીએ, તો એ શોખની સાથે આપણે દુઆએ કોમેલ પડશું. અબ્દુલ ઉઝ્ઝા એક જવાન છોકરો છે, 18-19 વર્ષનો. એનો બાપ જે છે બહુ પૈસા વાળો હતો ને બધી દોલત જે છે પોતાના ચાચા પાસે
પાસે, પોતાના ભાઈ પાસે રાખી હતી, અબ્દુલ ઉઝ્ઝાના ચાચા પાસે, અને કીધું કે આ દીકરાને મોટો થાય ત્યારે દેજે. હવે રસૂલે ખુદાએ તબલીગનું કામ શરૂ કર્યું, એટલે અહીંયા આવી ગયો રસૂલે ખુદા પાસે અને ઇસ્લામને કબૂલ કર્યું છે. એના ચાચા શું કહે છે કે તું ઇસ્લામ કબૂલ કર્યો, હવે મારા પાસે કાંઈ છે નહીં, હું તને કાંઈ નહીં આપું, તારા બાપના ધર્મ ઉપર પાછો પલટ તો હું તને બધું આપું. તો કે ના, મને કઈ જોતું નથી. એવી હાલત ખરાબ થાય છે કે પછી પહેરવા માટે કપડા પણ નથી હોતા સરકાર. એની માં એને 2 કપડા આપે છે. એ 2 કપડામાં એ શું કરે છે, એક કપડાની લંગોટ બનાવે છે, લુંગી જેવું બનાવે છે, એક કપડું પોતાના શરીર ઉપર રાખે છે. આ 2 કપડા. રસૂલે ખુદા પણ એનું નામ બદલાવી નાખે છે, અબ્દુલ ઉઝ્ઝા. ઉઝ્ઝા એક બુતનું નામ છે, તો કે નહીં, અબ્દુલ્લાહ. પછી એ મારૂફ થઈ ગયો, મશહૂર થઈ ગયો, અબ્દુલ્લાહ ઝુલબેજાદૈન. અબ્દુલ્લાહ 2 લંગોટી વાળો. એક કપડું નીચે પહેરતો, એક કપડું છાતી ઉપર ઢાંકતો. તો આ માણસ અને રસૂલે ખુદા સાથે મક્કા જાય છે અને ત્યાં મદીના જાય છે, ત્યાં ચોકી કરતો. શું કરતો? પહેરો દેતો, ગાર્ડ કરતો, કારણ કે રસૂલે ખુદાને મદીનામાં ચોકીદારની જરૂર હતી, કારણ કે મુનાફિકોનો જોશ વધવા ઉપર હતો કે કોણ જે છે મુનાફિક આવી રસૂલે ખુદાને કતલ કરી નાખે. તો ત્યાં જે છે એ ચોકી કરતો રસૂલે ખુદાની હિફાજત માટે, અને રાતના જાગીને એ હિફાજત કરતો. રાતે જ્યારે જાગતો, દિવસના અને રાતના એ કુરાન પડતો, શોખથી કુરાન પડતો, કારણ કે ખુદાની મારિફત હતી. ખુદાની મારિફત હતી, દુનિયાને ઠુકરાવી દીધી, દૌલત અને ઐશો આરામને ઠુકરાવી દીધા, અને અહીંયા રસૂલે ખુદાની ખિદમતમાં આવી ગયો. એટલું જ નહીં, બલકે કુરાન પડે છે, સરસ મજાની સુંદર અવાજમાં એ કુરાન પડતો. બધા માણસો કહે છે કે અબ્દુલ ઉઝ્ઝા જે છે, અબ્દુલ્લાહ ઝુલબેજાદૈન જે છે, એ રિયાકારી કરે છે. ઘણી વખત આપણે જોશથી દુઆ પડતા હોય, આપણે આપણી ધૂનમાં હોય, આપણે આપણા ખુદા સાથે, તો અમુક લોકોને આંગળી ચીંધવી તો આ રીતે ચીંધે કે આ રિયાકારી કરે છે. અને એટલા માટે જ શાયદ આપણી જમાતમાં મસાઇલ જ્યારે પડાતા હોય ત્યારે રોવાવાળા બહુ ઓછા હોય. મને યાદ છે એ જમાનો કે ગમે એટલા મસાઇલ પડાવવામાં આવે, 2 જણા રોવાવાળા હતા. કોણ કોણ? એક જવાહરભાઈ ને નજુ કાકા. 2 ની અવાજ બદલાતો હોય, બીજા કોઈની ના હોય. શું કામ ના હોય? આ રિયાના ડરથી કે આપણે રોશું તો બાજુવાળો એમ કહે છે કે જો બહુ દેખાવો કરે છે. આપણે આપણું કામ કરી રાખીએ, જેને જે બોલવું એ બોલે. લોકો મદીનાને બોલતા હતા કે આ અબ્દુલ્લાહ ઝુલબેજાદૈન રિયાકારી કરે છે, પણ આ કાંઈ કોઈને સાંભળે જ નહીં. પોતાનો શોખ અને પોતાની દિલચસ્પીના કારણે એ કુરાનની તિલાવતને શરૂ રાખી. એટલે સુધી કે આ વાત રસૂલે ખુદા પાસે ગઈ કે આ અબ્દુલ્લાહ ઝુલબેજાદૈન જે છે, 2 લંગોટી વાળો જે છે, એ રિયા કરે છે. રસૂલે ખુદા કહે છે કે આ રિયા નથી, આ એક શોખ છે ખુદા પ્રત્યેનો. ખુદાની બારગાહમાં પેશ થવાનો શોખ છે. એને નામ આપે છે અલ્લાહ. ખુદાથી ડરવા વાળો એ નામ આપે છે. પછી એક લડાઈ થઈ, જંગે તબુક. જો કે લડાઈ થઈ નહોતી, લડાઈ માટે ગયા. ત્યાં જંગે તબુકમાં આ અબ્દુલ્લાહ ઝુલબેજાદૈન બીમાર પડે છે અને એની વફાત થાય છે. ખુદે રસૂલે ખુદાની કબ્રમાં દાખલ થાય છે, એને કબ્રમાં ઉતારવા માટે. જ્યારે કબ્રમાં એને સુરાવી દે છે, કફન આપીને, નમાઝ પઢીને, ગુસ્લ આપીને સુરાવી દે છે, ત્યારે રસૂલે ખુદા અલ્લાહની બારગાહમાં હાથ બુલંદ કરે છે કે આય પરવરદિગાર, હું આ અબ્દુલ્લાહથી રાજી છું, તું પણ એનાથી રાજી થા. કેટલા ઇતવાલ બનાવીને જિંદગીમાં? 2 ઇતવાલ. પહેલી વખત કુરાન પડતો હતો ત્યારે એને ઇતવાલ મળ્યો કે ઈ ખુદાથી ડરવા વાળો છે. બીજો ઇતવાલ ઈ મળ્યો કે રસૂલે ખુદા ખુદ કહે છે કે ખુદાએ હું આનાથી રાજી છું. જનાબે સલમાનને એ બધા ખ્વાહિશ કરવા માંડ્યા, કાશ ઝુલબેજાદૈનની જગ્યાએ આને હોત, અબ્દુલ્લાહની જગ્યાએ આને હોત ને રસૂલે ખુદાએ અમારા માટે કીધું હોત કે હું આનાથી રાજી છું. આજે આપણા જમાનાના ઇમામ આપણને કહી દે કે હું તારાથી રાજી છું, તો એનાથી મોટી વસ્તુ કઈ છે? દુનિયા પૂરી આપણને એક તરફ આપી દેવામાં આવે, એક તરફ ઇમામનો આ જુમલો હોય કે હું તારાથી રાજી છું.
क्यों जुमलाने આપણે કઈ વસ્તુને આપણે એક્સેપ્ટ કરશું? આ વસ્તુને કે ઇમામ આપણો આપણાથી રાજી, રસૂલ કહે છે કે હું આનાથી રાજી છું. તો વિચાર કરીએ, જેમ જેમ ઇન્સાનની મારિફતમાં વધારો થાય છે પછી દુનિયાની સામે કઈ વસ્તુમાં પ્લેઝર નથી રાખતી. પછી એના સામે કદકત આવે, પછી એના સામે વિલા આવે, પછી એના સામે સારામાં સારા મોબાઈલ આવે, સારામાં સારા કોમ્પ્યુટર આવે. કોઈ વસ્તુમાં એને દિલચસ્પી નથી, ફક્ત અને ફક્ત ખુદા ઉપર દિલચસ્પી છે. અને એના માટે છે કામ કરશે. કેટલી વસ્તુ થઈ? આ જે બે વસ્તુ આપણે વાત કરી કઈ કે જેમ જેમ મારિફતમાં વધારો થાય છે એમ એમ ઇન્સાનની જિંદગીમાં અલ્લાહ પ્રત્યે ખૌફમાં વધારો થાય છે. બીજી વસ્તુ, જેમ જેમ મારિફતમાં વધારો થાય છે એમ અલ્લાહની ઇબાદતમાં, અલ્લાહના કાર્યોમાં, અલ્લાહ પાસેથી સવાબ હાસિલ કરવામાં ઇન્સાનની જિંદગીમાં દિલચસ્પી અને શોખ પેદા થાય છે. આજે ઇન્શાઅલ્લાહ આ વસ્તુ બાકી છે, આવતીકાલે આપણે એને કન્ટિન્યુ કરશું. પણ ઓરતો નહીં સાંભળી શકે કારણ કે આવતીકાલે મસ્જિદમાં જે છે આપણે તકલીફ હશે. ખૈર, ખુલાસો કરી આ વાતનો. અલ્લાહની મારિફત આપણે બધાએ હાસિલ કરવી જરૂરી છે. જેમ જેમ આપણી મારિફતમાં વધારો થશે એમ એમ અલ્લાહ પ્રત્યે મોહબ્બતમાં વધારો થશે, ડરમાં વધારો થશે, ખુદાથી આપણે વધારે ડરશું. અને ત્રીજી વસ્તુ, અલ્લાહના હાથમાં જે વસ્તુ છે, અલ્લાહની કુદરતમાં જે વસ્તુ છે એને હાસિલ કરવાનો શોખ પેદા થશે. એટલા માટે એ વસ્તુ ઇબાદતમાં પણ અસર કરશે અને ઇબાદતમાં આપણો શોખ હશે, ના કે વાજિબાત ફક્ત એ હદ સુધી નહીં રહી જાય. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा. खुदाया हमारी मारिफत में વધારો फरमा. खुदाया बेहक मोहम्मद व आले मोहम्मद हमारी इबादत में इताअत में कबूल फरमा. हमने आ महीना में रोजा रखवानी, क़याम करवानी, तिलावत कुरान करवानी मज़ीद तौफीक़ात नसीब फरमा. खुदाया बेहक मोहम्मद व आले मोहम्मद जे मोमिन भाई परेशान हाल जे खुदाया हमने रिहाई नाजी के समाचार थे. खुदाया हमने जल्द जल्द रिहाई नसीब फरमा. खुदाया शिया ने हैदर करार खुसूसन इराक में शिया और जान वाली ज़दावरुनी हिफाजत फरमा. खुदाया बेहक मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर महाराजों ने सेहत और सलामती साथ अल्लाह की उम्र इनायत फरमा. खुदाया बेहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में जल्द जल्द आजिल फरमा. अले मन अंसार व शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना